ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડીનું મકાન અત્યંત જર્જરિત થઈ જતા નવું મકાન બનાવી આપવાની માંગ ઉઠવા પામી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। દિવાલો ઉપર તિરાડો પડી ગઈ છે। વરસાદનું પાણી પણ છતમાંથી ટપકતું હોય છે, જેથી આંગણવાડી કર્મચારી દ્વારા જર્જરિત મકાનને બંધ કરી બાળકોને પંચાયત ઓફિસના બીજા માળે બેસાડવામાં આવે છે। તલાટી દ્વારા આંગણવાડી બાળકો માટે પંચાયતના બીજા માળે એક રૂમ આપવામાં આવ્યો છે, જ્યાં આંગણવાડીની કામગીરી કરવામાં આવે છે। આંગણવાડીનું મકાન પંચાયતના બીજા માળે હોવાથી નાના બાળકોને ઉપર ચડાવવા ઉતારવા ઘણી મુશ્કેલી પડી રહી છે। આંગણવાડીમાં કામ અર્થે આવતી સગર્ભા મહિલાઓને પણ બીજા માળે ચડવા ઉતરવામાં તકલીફ પડી રહી છે। દાદર ચડતા ઉતરતા કોઈ પણ બાળક પડી જાય તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે, જેથી વહેલી તકે નવું મકાન બનાવી આપવાની માંગ કરવામાં આવી છે। મારું નામ ફરીદાબેન એમ પઠાણ છે। મેં છેલ્લા 9 વર્ષથી આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવું છું। હમણાં મારી આંગણવાડી જર્જરિત હાલતમાં છે, એટલે અમે બાળકોને બેસાડતા નથી। પંચાયતમાં સરપંચ સાહેબે, તલાટી સાહેબે રૂમ આપેલા છે ઉપર, એટલે એક રૂમમાં આંગણવાડી ચલાવીએ છીએ અને ત્યાં બાળકોને બધી સુવિધા પૂરી પાડીએ છીએ। પણ સરકારશ્રીને એટલી વિનંતી છે કે બાળકો ઉપર અમે બેસાડીએ છીએ તો કઈ પડી જાય, લપસી જાય, એ કોની જિમ્મેદારી થશે? એટલે સરકારશ્રીને એટલી મેં વિનંતી કરું છું કે મારી આંગણવાડી નવી બનાવી આપે।